સ્વામી લુખાગીરી કરવાનો પરવાનો અમદાવાદ પોલીસ કમિશનર સાહેબા નિવૃત્ત ડીવાયએસપીને આપી દીધો છે। અમદાવાદ શહેરના પ્રકારના દ્રશ્યો હતા કે જ્યાં ધાડ ધડ ધડ કરતું પોતાનો રથ જમાવવા માટે ગુંડાગર્દી પેદા કરવા માટે નિવૃત્ત ડીવાયએસપી સાહેબે જાહેર ફાયરિંગ કરી દીધું। નિવૃત્ત ડીવાયએસપી સાહેબનું રીકન્સ્ટ્રક્શન રૂપી વરઘોડો નીકળશે તો સાહેબ આ વખતે ચોખવટ કરવી પડશે કે તમે કેવી કાર્યવાહી કરશો। આપણે ચેલેન્જ આપીએ કે આની આફ્ટર બિફોર ની રીલ બતાવે। અરે કાયદાની જે પરિભાષા છે ને વ્યક્તિએ બદલાય છે, પણ વર્ધીમાં રહેલા અધિકારીઓ પણ જે રીતે લુખાગીરી નથી કરતા ને એ પ્રમાણે લુખાગીરીના દ્રશ્યો આજે અમદાવાદમાં જોવા મળ્યા। જાહેરમાં ફાયરિંગ કર્યું, બેફામ ગાળો બોલી, એમાં તો અમારે બીક મારવું પડ્યું કેટલી વખત। પોલીસ રીલ બનાવવાથી નવરી પડે અને સરકાર તાઇફામાંથી નવરી પડે, પછી આપણે કંઈક કહેવાય તો એમને સાંભળવામાં થોડોક અનુકૂળતા રહે। નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાત સાથે હું કિશન કાટલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું અને હું છું દીક્ષિત ઠકરાર। આજના ગર્જનાતમાં વાત કરીશું નિવૃત્ત ડીવાયએસપીની લુખાગીરી અને છોટા ઉદયપુરની પોલીસની ચુપ્પી પર। પોલીસમાં નોકરી કર્યા પછી લોકોને એવું લાગે છે કે હું સમાજથી અલગ છું। અરે ભાઈ, તમે કઈ સમાજથી અલગ નથી। તમે ખાલી ખાખી વર્દી પહેરી છે ને એટલે લોકો તમને સાહેબ કહે છે, લોકો તમને સલામ મારે છે। પણ ઘણા બધા લોકો કે જેને ખાખી ઉતર્યા બાદ પણ મગજમાંથી ખાખી નથી ઉતરતી અને એવું જ સમજે છે કે સામે રહેલા તમામ લોકો આરોપી છે અને હું એમનો પોલીસવાળો સાહેબ છું। અમદાવાદના ડીવાયએસપી નિવૃત્ત ડીવાયએસપી એપી ચૌહાણે ખુલ્લેઆમ ફાયરિંગ કરીને લોકોને ખદેડી મૂક્યા। નાના માણસો હતા, લારી ગલ્લાવાળા લોકો હતા જે પાથરણા બજાર ચલાવે છે। લો ગાર્ડન, અમદાવાદનું ઐતિહાસિક લો ગાર્ડન પાથરણા બજાર કે જેને આ જગ્યા તેઓએ ભાડે આપી હતી અને એ જગ્યા પર કોઈ વિવાદ થતા ત્યાંથી 5 રાઉન્ડ ફાયરિંગ કરીને ખદેડી મૂક્યા। નિવૃત્ત ડીવાયએસપી સામે મારા 5 જ સવાલ પોલીસને છે। પહેલા તો શું આ નિવૃત્ત ડીવાયએસપી સાહેબનું પેન્શન બંધ થઈ જશે? નિવૃત્ત ડીવાયએસપી સાહેબની તમામ મિલકતોની તપાસ થશે? નિવૃત્ત ડીવાયએસપી સાહેબની ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર ફરશે? નિવૃત્ત ડીવાયએસપી સાહેબનું રીકન્સ્ટ્રક્શન રૂપી વરઘોડો નીકળશે? અને ડીવાયએસપી સાહેબ એ કેટલા મહિના સુધી અમદાવાદની સાબરમતી જેલમાં રહેશે? આ 5 સવાલો છે। આનાથી વિશેષ મારે કોઈ વાત નથી કરવી, કારણ કે તમે તમારી વર્દી ઉતરી ગઈ, પણ વર્દીમાં રહેલા અધિકારીઓ પણ જે રીતે લુખાગીરી નથી કરતા ને એ પ્રમાણે લુખાગીરીના દ્રશ્યો આજે અમદાવાદમાં જોવા મળ્યા। જાહેરમાં ફાયરિંગ કર્યું, બેફામ ગાળો બોલી, એમાં તો અમારે બીક મારવું પડ્યું કેટલી વખત। નહીં, તમે વિડીયો તૈયાર રાખજો। વિડીયો પણ આજના ગર્જનાતના માધ્યમથી ગુજરાતની જનતા, ગુજરાતના ડેપ્યુટી સીએમ અને હોમ મિનિસ્ટર હર્ષ સંઘવીને પણ સંભળાવો છો કે તમે આ વિડીયો સાંભળો કે કેવા દ્રશ્યો અમદાવાદમાં આજે સર્જાયા છે। સ્વામી લુખાગીરી કરવાનો પરવાનો અમદાવાદ પોલીસ કમિશનર સાહેબા નિવૃત્ત ડીવાયએસપીને આપી દીધો છે અને નથી આપ્યો તો સાહેબ આ વખતે ચોખવટ કરવી પડશે કે તમે કેવી કાર્યવાહી કરશો। કારણ કે યુપી અને બિહારમાં પણ જે પ્રકારના દ્રશ્યો ન હોય એ પ્રકારના દ્રશ્યો આજે સીએમ ભૂપેન્દ્ર પટેલના અમદાવાદમાં ખુલ્લેઆમ સર્જાયા। નહેરુ નગર માર્કેટ ચાલતી હતી, જ્યાં નિવૃત્ત ડીવાયએસપી સાહેબ પહોંચી જાય છે અને સહજ રીતે કે જાણે કોઈ રમકડાની ગન હોય એવી રીતે ધાર 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 ફાયરિંગ કરવા માંડ્યા। આટલું જ નહીં, અરજદારનો આક્ષેપ પહેલી વખત તો વિડીયો આવ્યો ને અમારા ધ્યાન હાથમાં, એટલે અમને એવું લાગ્યું કે આ વિડીયો ખોટો હોય છે, વાયરલ હશે કે ભાઈ આ ડીવાયએસપી સાહેબ નહીં હોય। ખબર પડી કે નિવૃત્ત ડીવાયએસપી સાહેબ છે। સાહેબને એટલી ટણી છે। વાત એવી પણ છે કે અમારામાં જે ભોગ બનનાર છે તેને અમારી સાથે ઇન્ટરવ્યુમાં વાત કરી કે તમે 30 લાખ રૂપિયા ભાડું આપતા, તો વ્હાઈટ નું આપતું, બ્લેક નું આપતા, એ તપાસ કરવી પડે। વાત તો એવી પણ છે કે નિવૃત્ત ડીવાયએસપી સાહેબના દીકરી પાસે પણ ગન હતી। નિવૃત્ત ડીવાયએસપી સાહેબનો દીકરો એ ધોકા લઈને આવ્યો હતો। પણ પહેલા તમે આખો બધા જ દેખાય, પહેલા કિશન આખો વિડીયો બતાવી દે, પહેલા બધા દેખાય છે। આખો વિડીયો જોઈ લ્યો કેટલા દેખાય, કોણ ફૂલ સ્ક્રીનમાં આખો વિડીયો બતાવો ડીવાયએસપી ની લુખાગીરીનો। નિવૃત્ત ડીવાયએસપી
ગાડી બહાર કાઢ ચાલ. ઉભો થઈ જા. હે? હું બરોબર વાત કરું. બરાબર? ઉભો થઈ જા, ગાડી લઈને બહાર. ફટાફટ બહાર કાઢ. બહાર કાઢ મુન્ના. તને કહું છું. હે ને? તારે બેવાનું છે હારે. તું ફટાફટ બહાર નીકળી જા. હે? મારી પરમિશન સિવાય તું ગુસ્સો કઈ રીતે? હે? ચાલ ફટાફટ ગાડી ચાલુ કર ને તને ભડાકા થશે. તને કહું છું ભાઈ. હે? એ ભાઈ જેને હું મારી જગ્યા છે તું માસ્ટર બહાર જશો રે. એ, ફટાફટ બહાર. ફટાફટ બહાર. તો અહીંયા લાશો પડશે. તારે કોર્ટમાં ને નોટિસ આપી છે ને કોર્ટમાં મળીશું. ઉઠાય ફટાફટ ગાડી. હાલે. ચાલ નીકળ. ફટાફટ બહાર નીકળ. ચાલ જોજીના બહાર નીકળ તું. મારો ભાઈ બને છે તારો. નીકળ. કોર્ટમાં મળીશું તારે 15 તારીખે. હાલો તો ગાડી વાળો ગાડી બદલ દો બે ઓલા મુંગલ પણ જાવ ઉગર મુંગર બી આવવા દે ઉગર તો નહીં કરતી એ ઓલા કીધું मुंगन के लिए बोला नाम तो मुंगा मुंगा मामा गले देश સાતા हाँ 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 Coba aku coba. સરસ કેવું નામ गजब निकले यार वाला कर से एक वीडियो ऑटो कर बोल रहा वीडियो सब वाला वाला गाड़ी वाला ઓલપા જવાનું હતું ફેરવી હાલો આગળ છે ઓલપા ફેરવી લો ઊંધે વાય છે જલ્દી આટલો પાવર ક્યાં જાય અરે ઘણીવાર મોડ તો હતી બિલકુલ તો આ દ્રશ્યો જોયા દ્રશ્યો કોઈ યુપી બિહાર ને નહીં પરંતુ અમદાવાદ શહેરના પ્રકારના દ્રશ્યો હતા કે જ્યાં ધડ 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 કરતું પોતાનો રથ જમાવવા માટે ગુંડાગર્દી પેદા કરવા માટે નિવૃત્ત ડીવાયએસપી સાહેબે જાહેર ફાયરિંગ કરી દીધું. જોકે સમાચાર છે કે સાહેબની અટકાયત થઈ ગઈ છે પણ આમાં ધરપકડ થવી જોઈએ. અને સિંગ શોટ કરવા માટે તમને રિવોલ્વર આપી છે. આ રીતે તમે ગરીબ માણસોને તમે ડરાવવા ધમકાવવા માટે તમને રિવોલ્વર મળી છે. અને નિવૃત્ત ડીવાયએસપી સાહેબે પહેલેથી જ આમ તો કડતર હોવાની વાત છે, શબ્દો કદાચ નહીં ગમે, પણ સાહેબે અગાવે પણ ઘણી બધી જગ્યાએ એમની બધી હરકતો લોકોને ખબર હવે તો સાહેબ તમે તપાસ કરાવો બીજું કે આ સાહેબે કેટલી જમીનમાં રીતે વહીવટદાર કરે છે. હોશિયાર છે સાહેબ, બહુ હોશિયાર છે, એટલે હવામાં જ ફાયરિંગ કર્યા જેથી કરીને એમને ખબર છે કે કિશન ડર ઊભો કરવા માટે કે ભાઈ જોઈ લ્યો ટેબલ જામીન થઈ જાય એ પ્રકારે જ ફાયરિંગ કર્યું, પણ લોકો ત્યાંથી ભાગી જાય ને બીજી વાર પાથરણા વાળે જગ્યાએ આવે જ નહીં એવો ડર. અલે ભાઈ કદાચ તમે સાચા હશો જવાનું તો કોર્ટના રસ્તે ભાઈ. તમે તો પોલીસ અધિકારી હતા, તમારે પોલીસ પાસે જવાનું તો સાહેબ મારા જમીન ઉપર કબજો કરી દીધો છે પોલીસ, તમને 1 મિનિટમાં આ રીતે તમે ફાયરિંગ કરો કેટલું વ્યાજબી. આ જ મુદ્દા આજે ગર્જનાથમાં ચર્ચા કરવી છે. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર વિનોદ દેસાઈ અને તુષાર બસિયા જોડાયા છે. આ બંનેનું સ્વાગત છે. તુષારભાઈ લુખાગીરી પર શું કહેશો? પોલીસ રીલ બનાવવાથી નવરી પડે અને સરકાર તાઇફામાંથી નવરી પડે પછી આપણે કંઈક કહેવાય તો એમને સાંભળવામાં થોડોક અનુકૂળતા રહે. કારણ કે અત્યારે ગુજરાત પોલીસને હું હંમેશા કહું છું રીલ પોલીસ છે, આ ગુજરાત પોલીસ નથી.
ઓલું એમને સિંગમ રસ હવે ને એક જૂનું Instagram ગીત ને એમાં બધા હાયલા આવતા હોય ને ગાડીમાંથી ઉતરતા હોય ને કાં ગાડીઓની લાઈન અને બીજું આમાં કોઈ પછી લુખાએ ઓલા ફાયરિંગ બે કર્યું હોત ને તો તે રીલના વિડીયો આવી ગયા હોત તુષાર. કોઈ લુખાનું ફાયરિંગ બે હોત તો. કોડીના લુખા હોય ને હા. 2 કોડીના લુખા એની રીલ બને. એની હમણાં ઓલા એક પીઆઈ જોડે અથડાઈ ગયા ને પછી ફાયરિંગ કર્યું ને એન્કાઉન્ટર થયું ને પગમાં ગોળી વાગી ગઈ ને ક્યારેક હાથમાં વાગી જાય ને કરે. હમણાં આ નિવૃત્ત ડીવાયએસપી ને આપણે જોવું કેવું કરે લ્યો એકાદી ગોળી એને વાગે. આ ડીવાયએસપી અત્યારે તમે એમ કહો છો કે આ જગ્યા ઉપર તમે કીધું કે પોલીસ પાસે જવાય, કોર્ટ પાસે જવાય, પણ તમે વિચારો કે આને હવાલો લીધો હશે કે કોઈ દીધો હશે આપણને ખબર નથી, તો હજી પોલીસ જ કહી શકશે. પણ પોલીસ પાસે કેમ ન ગયા? કેટલો ભરોસો છે કે ત્યાં જશો તો કામ નહીં પતે, હવે લુખા ગુંડા તત્વોને બોલાવો. અને નિવૃત્ત ડીવાયએસપી નિવૃત્ત થઈ ગયા પછી આટલું પાવરનું પડીકું હોય અને 5-5 રાઉન્ડ ફાયરિંગ કરી નાખતા હોય તો તમે વિચારો કે એને ગુજરાત પોલીસમાં નોકરી કરી છે છતાંય કેટલી એને ખબર હશે કે આનાથી ડરવાની કાંઈ જરૂર નથી. આપણે આફ્ટર બિફોરની રીલ જોઈ છે, આપણે ચેલેન્જ આપીએ કે આની આફ્ટર બિફોરની રીલ બતાવે. ઓલા તો ખાલી ઇન્સ્ટાગ્રામમાં ખોટા સ્ટાર્ટર રમકડાની બંદૂકો ઉપર આપણે કાર્યવાહી કરી છે અને રીલ બનાવીને વાહવાહી લૂંટી છે. તો આ તમારી જ ગુજરાત પોલીસનો નિવૃત્ત ડીવાયએસપી છે. હું પોલીસને કહું છું કે અમારે રીલ જોવી છે આફ્ટર બિફોરની, કે જેમાં આ ડીવાયએસપી પહેલા નીચે ફાયરિંગ કરીને ગાળો બોલતો હોય જાહેરમાં, મહિલાઓની હાજરીમાં, લોકોના જીવ જોખમાં એવી રીતે ફાયરિંગ કરતો હોય એ પછી બે હાથ જોડી પાછો પોલીસ તો જાણે સ્ટેશનમાં કે કોઈ બહુ સારું કામ થવાનું હોય, સહપરિવાર ઉપસ્થિત હતો, દીકરા દીકરી બધાય, દીકરો ધોકા, દીકરી પાસે ગન. આ તો કઈ થોડું જસ ખાટવાનું કામ કરવાનું હતું ત્યાં. એટલે બધા આરોપી બનશે ને કિશન. આમાં આપણે જોશું કેટલા લોકો આરોપી બને છે, કારણ કે આમાં મદદગારીનો આરોપ લાગે, તમે સાથે ગયા છો મંડળી બનાવવાનો આરોપ લાગે, પણ ઈ તો તમે આ ગેંગ સામાન્ય બનાવવાનો માણસો આરોપ હોય. લાગે. અને તુષાર આમાં વિડીયો બની ગયો, કોકે પાછળથી વિડીયો બનાવી લીધો. બાકી તો આ બિચારા ગરીબ માણસો ફરિયાદ કરી કરીને થાકી જાય, પોલીસ એને સાંભળે નહીં ને ભાઈ જાજે એમ કરો કે ફાયરિંગ કરે. આ તો સદનસીબે વિડીયો બની ગયો એટલે કદાચ ગરીબોના પક્ષમાં કંઈક સારી વાત હશે કે ભાઈ તમારો કોઈ અવાજ સાંભળશે. બાકી શું હાલત થતા લોકોની? આ નિવૃત્ત ડીવાયએસપી સાંભળવાને દે કોઈને. એટલે નિવૃત્ત ડીવાયએસપી છે એટલે જ આપણે ગંભીરતાથી ચર્ચા કરી રહ્યા છીએ ને ભાઈ, કે આ લોકોએ વિડીયો કરી લીધો. નકર તો આ લોકો પોલીસ કેવી છે પછી પેલા જે ફરિયાદ કરવા જાય એને કે બંદૂકની ગોળી ગોતતો તને ક્યાં લાગી નથી, શું પોલીસ સ્ટેશન આવ્યો? આ આપણે જોઈએ છીએ ફરિયાદીઓની સાથે કેવો વ્યવહાર થાય. પણ આ ઘટનામાં ગુજરાત પોલીસને હવે સંજ્ઞાન લેવું જોઈએ. અને હું તો કહું છું કે ડીજીપી KLN રાવે એક આદેશ જાહેર કરવો જોઈએ. એ ન કરી શકતા હોય તો ગૃહમંત્રી કરી દે કે આ રીલ બનાવવાના ધંધા બંધ કરો. તમે લાખ હોનાનું હાથ હોનાનું કામ કરો તો એ રીલ નહીં બનાવવાની. કારણ કે આ રીલ બનાવવાના નાટકમાં કેટલાય હાચા અને હારા લોકોના પોલીસમાં કામ નથી પતતા. અને આ પ્રકારના જે તત્વો બહાર આવે છે ત્યારે ત્યાં તો પોલીસ પાણી ભરે છે ભાઈ. અત્યારે પૂછપરછ ચાલે છે. હજી હમણાં આપણે વાત કરીએ તો આની પહેલા તમારા નેતાઓ ચૂંટણી જીતે અને બંદૂકો કાઢે તો હજી તમારા SP તપાસ કરે છે ભાઈ. કેમ તપાસ? એવી કેવી તપાસ? તમારે કઈ દાઉદ ઇબ્રાહિમ ગોતવાનું જ ભાઈ તો તમારે તપાસ કરવી પડે આટલી? તમે એક જાહેરમાં બંદૂકો સાથે ભારતીય જનતા પાર્ટીના જીતેલા વ્યક્તિની સાથે તમારા ચૂંટાયેલા પ્રતિનિધિ, તમારા નેતા માચડે ચડે એમ ગાડી ઉપર ચડીને બંદૂકો લહેરાવે, તમે ત્યાં મોજ મજાના તાઇફા કરો અને છતાંય. તુષાર તમને રોકીશ, પરંતુ ન્યૂઝરૂમ ગુજરાતના અહેવાલના પડઘા છે ગાંધીનગર સુધી પહોંચ્યા છે અને ગાંધીનગરથી ગુજરાત પોલીસે ટ્વીટ કરીને કહ્યું છે, ન્યૂઝરૂમ ગુજરાતના વિડીયો પર ગુજરાત પોલીસે ટ્વીટ કરીને આપણે જે વાત કરતા હતા એ મુદ્દા ઉપર ગુજરાત પોલીસે ગંભીર નોંધ લીધી છે અને અમદાવાદ પોલીસને કહ્યું છે કે આ ઘટના પર તાત્કાલિક કાર્યવાહી કરો. જો કે નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણની પૂછપરછ પણ શરૂ થઈ ગઈ છે, પરંતુ જે રીતે ન્યૂઝરૂમ ગુજરાતે આ મુદ્દો ઉઠાવ્યો અને જોઈ શકાય છે કે ગુજરાત પોલીસે ટ્વીટ કરીને કર્યું છે કે આ મુદ્દે કાર્યવાહી કરો. એટલે કે છેક ગાંધીનગર સુધી ન્યૂઝરૂમ ગુજરાતે જે અહેવાલ કર્યો કે ન ચાલે આ પ્રકારની લુકાગીરી, ન ચાલે આ પ્રકારની ગુંડાગર્દી અમદાવાદમાં, યુપી બિહાર જેવા દ્રશ્યો ક્યારે અમદાવાદમાં ન ચલાવી લેવાય. અને ત્યારબાદ ગુજરાત પોલીસના ડીજીપી KLN રાવની ઓફિસમાંથી સત્તાવાર રીતે ટ્વીટ થઈને કહેવા અમદાવાદ પોલીસને જાણ કરવામાં આવી છે કે આનો રિપોર્ટ આપો અને તાત્કાલિક તપાસ કરવા માટેનો આદેશ સીધો પોલીસે અમદાવાદ પોલીસને ગાંધીનગરથી આદેશ છૂટ્યો છે કે કૃપા કરીને વિડીયો બાબતે વિગતવાર તપાસ કરો અને વિગતોનો અહેવાલ મોકલો. આવું સ્પષ્ટ એટલે ગુજરાત પોલીસે ન્યૂઝરૂમ ગુજરાતના ટ્વિટર પર અમદાવાદ પોલીસને ટેગ કરી અને તાત્કાલિક જે રિપોર્ટ છે એ છે ગાંધીનગરથી માંગવામાં એટલે ગાંધીનગરથી આદેશ છૂટી ગયા છે. વિનોદ જોડાઈ ગયા છે. વિનોદ, દર વખતે તપાસની વાત થઈ છે પણ તપાસના આદેશ એટલે કે આ વખતે ગંભીર નોંધ લેવાની છે અને હમણાં ટૂંક સમય પહેલા ઓફિશિયલી ગુજરાત પોલીસે કહ્યું છે કે આનો રિપોર્ટ અમને આપો. નિયમો બિલકુલ અનુસાર કાયદામાં કાર્યવાહી કરશો.
કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એવી વાતો તો થાય છે, પણ એ કાયદો અધિકારીઓને નથી લાગુ પડતો. પણ પહેલા તો ન્યૂઝ રૂમને અભિનંદન આપીએ કે એના સમાચારની આટલી ગંભીર નોંધ લેવાની. પણ દીક્ષિતભાઈ, કિશનભાઈ, આપણે ત્યાં કાયદાની વ્યવસ્થાઓ છે ને, આદેશોના પાલન નહીં કરવામાં પણ પાવરદા આપણા પોલીસ અધિકારીઓ છે. મુખ્યમંત્રીની ઓફિસથી ને ગૃહમંત્રીની ઓફિસથી આદેશ થયા બાદ પણ કાયદાનો અમલ ન થયાના અનેક દાખલાઓ આપણે જોયા છે. ગરીબ માણસો, અહીંયા કાયદાની વ્યાખ્યા છે ને, સૌથી મોટી જે દુઃખની વાત છે ને એ છે કે કાયદાની વ્યવસ્થા, કાયદાની જે પરિભાષા છે ને, વ્યક્તિએ બદલાય છે. કાયદો કોણ તોડે છે એના ઉપર આધાર રાખે છે, અને કાયદો કોના માટે તોડાયો છે એના ઉપર આધાર રાખે છે કે એના વ્યક્તિ ઉપર શું ગુનો નોંધાશે. ખૂબ સારી વાત છે, આપણા ડીજીની ઓફિસમાંથી એક પરિપત્ર કાલ કહેવાયું કે ભાઈ આની તપાસ થવી જોઈએ. પણ જેમ તુષારભાઈએ કીધું એમ, જો આનો પણ વરઘોડો નીકળે અને આના પણ આફ્ટર બિફોરના ફોટા આવે કે પહેલા હવામાં ફાયરિંગ કરતો હતો ને હવે હાથ જોડીને ઉભો હતો, આવા ફોટાઓ જોઈએ તો કાયદાની ખરી જે ડર છે લોકોમાં દેખાય. પણ વિનોદ, સવાલ એ થાય કે કોણ આ લુખાગીરી કરવાનો પરવાનો ક્યાંથી મળે છે? તમે વિડીયો આખો જોયો જે રીતે ધડ પગ પાસે ફાયરિંગ કર્યું, એટલે એનો કેટલો જેમ કે જાણે કે રમતની વાત હોય એમ, એક ધડ લાવ હું ફાયરિંગ કરું એમ ભાગી જાય. આમાં તો એટલે કોન્ફિડન્સ ક્યાંથી આવે? કોન્ફિડન્સ એટલે એક તો નથી એના બાપાનું પાધેડું કે એના હાથબારમાં એનું નામ હોય, બરાબર, આ કોકની જમીન, અને આવી રીતે સહપરિવાર લગ્નમાં જતા હોય એમ જવું, એકના હાથમાં હથિયાર હોય ને એક ફાયરિંગ કરે ને એકના હાથમાં ધોકા હોય. એટલે આ કાયદાનો ડર કદાચ હજી એના મગજમાંથી આગળ જે ડીવાય નિવૃત્ત જે શબ્દ છે ને એ આ સાહેબ ભૂલી ગયા લાગે છે કે હજી હું નિવૃત્ત નથી અને કાયદામાં રહેતો તો. ચાલુ ડીવાયએસપી પણ કાર્યરત હોય, ડીવાયએસપી પણ આમાં લુખાગીરી કરતા નથી જોયા કે એ પ્રમાણે લુખાગીરી કરીને જમીન ઉપર કબજા કરીને જાણે ભૂમાફિયા થઈ ગયો એ પ્રમાણે ઘટના હોય. ચાવનાભાઈ પોલીસ સ્ટેશને, ચાવનાભાઈ કોર્ટમાં કહીએ છે કે ભાઈ કાયદામાં રહેશો ફાયદામાં રહેશો. કેમાં ડીવાયએસપી સાહેબને કાયદામાં નહીં રહેવું હોય? એમાં તો કેના ફાયદા છો તો કયો ફાયદો દેખાતો હશે? એટલે જ્યારે મગજમાં રાઈ ભરેલી હોય ને દીક્ષિતભાઈ, ત્યારે આ પ્રકારના દુષ્કૃત્ય સૂજે ને પોતાનામાં એક પાવર હોય છે અને પોતે સર્વોપરી ગણતા હોય પોતાની જાતને, એટલે ગમે ત્યારે જઈને ગમે તેને ગમે તે બોલી નાખવાની એમની જે એક આવડત હોય છે એનો આ કદાચ અહીંયા પરિચય આપતા હશે. અને જે પ્રકારે એક ટપોરીને શરમાવે એ પ્રકારની ઘટના, જાહેરમાં ગાળાગાળી કરાઈ રહી છે, પોતાની દીકરી બાજુમાં ઊભી છે અને આ વ્યક્તિ ગાળાગાળી કરી રહ્યો છે, હવામાં ભલે ફાયરિંગ કર્યું પણ ડરનો માહોલ પેદા કરી રહ્યો છે. એટલે સરેઆમ એક બે ની અનેક કાયદાઓનું ઉલ્લંઘન આ વ્યક્તિએ કર્યું છે. ડીજીની ઓફિસમાંથી લેટર થયો છે, પણ હજી કેટલી કાર્યવાહી થશે અને કેટલા પગલા આ વ્યક્તિ ઉપર લેવાશે એ હજી પણ મને ખૂબ મોટી શંકા ઉપજાવી રહ્યું છે. બિલકુલ વિનોદ, પણ આ જ પ્રકારના દ્રશ્યો ફક્ત અહીંયા જ નહીં, આ જ પ્રકારના દ્રશ્યો 2 દિવસ પહેલા છોટા ઉદયપુરમાં પણ જોવા મળ્યા. છોટા ઉદયપુરમાં કે એક નેતા તમંચે પર ડિસ્કો કરવા નીકળી ગયા, હાથમાં બંદૂક અને જીતનો જશ્ન, જિલ્લા પંચાયત તાલુકા પંચાયત જે બનવી હોય. અહીંયા ફાયરિંગ થયું, અહીંયા અધિકારી હતા, આવા નેતા હતા. અને બંદૂકો બતાવી જો દયાના દ્રશ્ય ફૂલમાં બતાવો. આ કોઈ છત્તીસગઢનો નક્સલાઇઝ એરિયા હોય, આ છત્તીસગઢ નથી ભાઈ, આ કોઈ નક્સલી એરિયા નથી. આ મારું ગુજરાત છે, ગાંધીનું ગુજરાત છે, સરદારનું ગુજરાત છે. અને આ ગુજરાતમાં લોકસભાના સાંસદ આ રીતે કેમ? અને પોલીસ સાહેબ, પોલીસ की કાર્યવાહી કરશો સાહેબ? કેવી કાર્યવાહી? આ જાહેરમાં તમંચે પર ડિસ્કો થાય, કેવી કાર્યવાહી પોલીસ કરે છે? અમારે જોવું છે, અમારે 3 દિવસની કયા પ્રકારની કાર્યવાહી કરવી પૂછવું છે. જે ગોળા બારૂદ છે એનો આખો રાઉન્ડ આમ પોતે લટકાવ્યો છે, જાણે કે આમ શિકારે ન જવું હોય ને, ના બારવટીઓ ચડ્યો હોય એ પ્રકારના દ્રશ્યો ભાઈ. આ તુષાર બસ્યા, આ થોડું છત્તીસગઢ છે ભાઈ, આ થોડો નક્સલાઇટ એરિયા છે કે તમે બંદૂકો લઈને નીકળો આ રીતે. વિનોદ, દ્રશ્યો કેટલા ઘાતક આપણા ગુજરાત માટે. આમાં તો મને એવું લાગે છે કે યથા રાજા તથા પ્રજા, એક તરફ સાંસદ પોતે બે હાથમાં તમંચે પે ડિસ્કો કરે અને બીજી બાજુ પોલીસ અધિકારીઓ કાયદાનું ભાન ભૂલીને કાયદો હાથમાં લે, એટલે ખૂબ ગંભીર ગણી શકાય. આ ગાંધી સરદારના ગુજરાતને, જે શાંતિપ્રિય ગુજરાત હોવાની વાતો કરતા હતા, ત્યાં ક્રાઇમ રેટની વાત તો જવા દો, પણ આ પ્રકારે જવાબદાર વ્યક્તિઓ, એક નિવૃત્ત પોલીસ અધિકારી છે, ડીવાયએસપી કક્ષાનો વ્યક્તિ છે અને એક ચાલુ સાંસદ છે, જો આ લોકો જ કાયદાનું આવી રીતે સરેઆમ આ બંદૂક નથી બતાવતો ને ફાયરિંગ નથી કરતો, પણ આ કાયદો છે ને, કાયદાને
વિંધી રહ્યા છે, કાયદાને કાયદેસર વિંધી રહ્યા હોય એ પ્રકારના દ્રશ્યો છે. આના ઉપર જો તમે સહેજ પણ શરમ ભરશો, જો તમે દબાવમાં આવશો અને જો તમે આના ઉપર કાર્યવાહી નહીં કરો તો કાલે કોઈક સામાન્ય વ્યક્તિ પણ આ પ્રકારની હિંમત કરશે અને ટપોરીઓની હિંમત વધશે. કારણ કે તમારે અહીંયા દાખલો બેસાડવા જેવી કાર્યવાહી કરવી જોઈએ ને કરવી પડશે તો જ એ દાખલો બેસશે. બાકી આજે ગમે તે વ્યક્તિ જાહેરમાં નીકળી જશે અને આવી રીતે ફાયરિંગ કરશે અથવા તો જાહેરમાં બંદૂક બતાવીને ડરનો માહોલ ઉભો કરશે અને તે દિવસે પછી કાયદો હાથમાં નહીં રહે તો શું થશે સામાન્ય વ્યક્તિનું, જે સવારે બે ટંકના રોટલા માટે રોજગાર મેળવવા નીકળે છે, એને જો આવા ડરના માહોલમાં જીવવાનું હોય તો પછી ક્યાંથી સુરક્ષિત ગુજરાતની આપણે વાતો કરીએ છીએ? કેવી કાર્યવાહી થવી જોઈએ? ડીવાયએસપી સાહેબનું શું લઈ લે તો ડીવાયએસપી સાહેબનો કદાચ મગજ ઠંડો પડે? કેવી કાર્યવાહી થવી જોઈએ? કેવી તપાસ થવી જોઈએ? સૌથી પહેલો તો વરઘોડો નીકળવો જોઈએ, જે સામાન્ય વ્યક્તિના વરઘોડા કાઢે છે ને. બીજું કે જે હાથમાં બંદૂક છે ને હાથ જોડેલો વિડીયો આવવો જોઈએ. ત્રીજું કે કાયદેસર એને કોર્ટના ધક્કા ખાવા પડે, જેલની હવા ખાવી પડે. અને સૌથી મહત્વનું, આપણે સામાન્ય જે ટપોરીઓ હોય છે એ જયારે આવા ગુનાઓમાં પકડાય અને એમના ડિમોલેશન થાય છે, સાહેબ અહીંયા એ બુલડોઝર ફરે તો આપણે ખરા અર્થમાં કહીએ કે આ પ્રકારની હિંમત. અને છોટાઉદેપુર પોલીસ રાહ આપવાની જોવે છે. આમાં કયા પુરાવા લેવા જવાના છે? સાંસદ દેખાય છે, બંદૂક દેખાય છે. આજે ન્યૂઝરૂમ ગુજરાતે જ્યારે અહેવાલ પ્રસારિત કર્યો અને ટેલિફોનિક પ્રતિક્રિયા લેવાનો સાહેબનો પ્રયાસ કર્યો, એસપી સાહેબે ટેલિફોનિક પ્રતિક્રિયા ના આપી. આમ તો કોઈ સામાન્ય ગુનેગાર પકડાય, સિંઘમની હમણાં વાત કરી પ્રકારે રીલ બનવા માંડે છે, સિંઘમ કરતી આવી જાય. ક્યાં ગઈ ભાઈ તમારી સિંઘમ ક્રિયા? સાંસદ ને ભાજપના નેતાઓ આવ્યા તો ભાઈ તમારો કાયદો અને વ્યવસ્થા તો બધા માટે એક જ રહેવું જોઈએ. અને તમે આવા નેતાઓ ઉપર કાર્યવાહી કરો કાલ તમારી ધાક બેસી જાય ભાઈ, સાહેબનો ધાક બહુ છે, નેતાને નેતા ભૂકા. અહીંયા તો બધું તમારું સુરસુર્યું થઈ જાય ભાઈ. અહીંયા તો મેં તમને કીધું ને કે કાયદાની પરિભાષા અહીંયા વ્યક્તિએ બદલાય છે. કોણ કાયદાનું ઉલ્લંઘન કરે છે એના ઉપર કેવી સજા કરવી અને કેવી કલમો લગાવી એ નક્કી થાય છે. હજી તો તમે જુઓ, કદાચ તમે બહુ પ્રેશર આવશે અને છોટાઉદેપુરમાં કાયદેસરની કાર્યવાહી કરવાની થશે ને તો આ મોટા નારચાવાળી દેખાતી બંદૂકના લોકો એરગન સાબિત ના કરી દે તો મોટી વાત છે. આપણે ત્યાં સૌથી મહત્વની વાત છે કે એક નાનકડી વાર્તા એક લાઈનમાં કહી દઉં. એક ભેંસ દોડતી હતી જંગલમાં. એટલે કોઈએ પૂછ્યું કેમ દોડે છે? તો કે રેડ પડી છે. તો કે રેડ છે નહીં, તો કે ઉંદર પકડવાની. તો કે તું કેમ દોડે છે? કે જો મને પકડી લીધી તો મારે સાબિત કરવું પડશે કે હું ઉંદર નથી. આ પ્રકારનો કાયદો આપણે ત્યાં અમલમાં છે સાહેબ. અમલમાં છે એવું તો નહીં કહીએ, પણ આ પ્રકારે કાયદાના અર્થઘટનો વ્યક્તિએ બદલાય છે. આ પ્રકારે કાયદાની વ્યાખ્યા વ્યક્તિએ બદલાય છે. આ પ્રકારે કાયદાની કલમોના અર્થઘટન પણ વ્યક્તિએ બદલાય છે. છોટા ઉદયપુર પોલીસ લાચાર કેમ છે વિનોદ? મને એ નથી સમજાતું. કેમ લાચાર છોટા ઉદયપુરની પોલીસ લાચાર થઈ ગઈ? સાંસદ છે અને સાંસદ છે ને ચૂંટાયેલા પક્ષના સાંસદ છે. હા, કે નાની વાત થોડી છે. તો આ તો કઈ તમે વિચાર તો કરો. એ રાજા છે છોટાઉદેપુર જિલ્લાના. છોટાઉદેપુરની પ્રજાએ કોબલે જનપ્રતિનિધિ છે, એને ગમે તે કરે. એટલે લુખાગીરી કરવાની, એટલે બંદૂક લઈને નીકળી જવાનું. કાલ સામાન્ય માણસ સાથે બંદૂક લઈને કેક કાપતા હોય તો પોલીસ રીલ બનાવવા નીકળે ભાઈ. આમની પાસે તોપ ગોળા નથી વિનોદ, આમની પાસે તોપ ગોળા નથી, નહીંતર તો તોપ ગોળા લઈને નીકળ્યા છોટાઉદેપુરની બજારમાં ટેન્ક સાથે. તોપ ફૂંકાતી હોય તો જો સમજો મારી વાત. ચૂંટાયેલા જનપ્રતિનિધિ છે, સાંસદ છે ને વટકે સાહેબ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતો જીતાડી એનો એટલો તો હક બને જ ના. અરે પણ અભિનંદન છે, જીતાડ્યો જીતો પ્રજાએ મત આપ્યા એટલે હું બંદૂક લઈને નીકળવાનું. કાલે આ બેયની જગ્યાએ કિશન કોઈ સામાન્ય માણસ હોત તો શું હાલત કરે પોલીસ? ચૈતર વસાવાને બતાવી દેવા માટેની કાયદો વાત કડક છે કે ભાઈ. વિનોદ, ચૈતર વસાવાને બતાવી દેવા માટેની વાત છે કે અભી છોટાઉદેપુરમાં અમી હે. એમ નહીં દીક્ષિતભાઈ, સામાન્ય વ્યક્તિઓ તો કાયદો કડક છે ભાઈ, નહીં છોડે કોઈને. યસ, તો આ તો સાંસદ છે, કાયદો છે ભાઈ, કરશું. સાંસદ હોય નિવૃત્ત ડીવાયએસપી એટલે ગમે એવી દાદાગીરી કરી લેવાની, અને ગમે એવી લુખાગીરી કરી લેવાની ભાઈ. અને વિનોદ, આ બધાને મેં સાંભળ્યા છે, ધારાસભ્યોને અને સાંસદ સભ્યોને, ઈ પાછા એમ કે અમે વિધાનસભામાં અને લોકસભામાં જઈને અમે કાયદા બનાવીએ છીએ. અમે કાયદા બનાવવાના છીએ. અમે તો કાયદાને બનાવી, અમારી સહીઓથી કાયદા બને છે. હમણાં એક રીલ મેં જોઈ હતી. તો આપણા ત્યારે ચર્ચા કરતા હતા ને ત્યારે હું એક રીલ સ્ક્રોલ કરતો હતો. એક રીલ જોઈ, એક પોલીસ કર્મી રીલ બનાવતા હતા. સામે કર્મચારી ઉભો, સોરી એક નાનો ટપોરી ઉભો હતો. એને કઈ ચપ્પુ કે હાથમાં લઈને રીલ બનાવી હશે. તો એને કહેતા હતા કે તું કેવી રીતે ઉભો રહીશ બોલ. બોલો કે આમ. એસઓજી સુરત એસઓજી ના હા, ડીવાયએસપી સુરત એસઓજી વાળી. બોલો કે આમ. તો કે એમ નહીં, કેમ ઉભો રહીશ? બોલો કે આમ નહીં.
આમ ઊભું રહેવાનું છે તારે. યસ સાહેબ હવે આ લોકોને આમ ઊભા રાખો ને તો માનીએ કે ખરા હા. અર્થમાં પાણીયારી પોલીસ મારા ગુજરાતની છે. બિલકુલ બિલકુલ તુષાર અને વિનોદ આ બંનેનો આભાર અમારી સાથે જોડાયા બદલ. પરંતુ વિનોદની છેલ્લી વાત મને બહુ ગમી કે બે હાથ જોડીને તમે આ ડીવાયએસપીનો ઊભો રાખો, બે હાથ જોડીને તમે એ પોલીસ અધિકારીને નિવૃત્ત ડીવાયએસપીનો ઊભો રાખો તો તમારી વાત માની. આભાર વિનોદ. ઝાંસીના રાણીના પુતળાથી લઈ અને અમદાવાદના ઇસ્કોન સુધી બીઆરટીએસ નો જે ખુલ્લો રસ્તો છે એમાં સાહેબને તડકામાં લઈને આવો તો બીજી વાર આમની ગન એ ફાયરિંગ નહીં કરે, સુરસુર્યું થઈ જશે. બાકી ગુજરાતમાં આજ રીતે છે કાયદો ને વ્યવસ્થા છે. મારે અભિનંદન આપવા છે ન્યાયપાલિકાને અને ગુજરાત પોલીસને કે તથ્ય નામનો એક એ રીતનો નબીરો હતો કે જેને સવા ત્રણ 12 થી 15 આ લોકોને ઉડાડી દીધા હતા અને જીવ લઈ લીધા હતા. કેટલાય પરિવારના માળા વીખી નહીં કરતા એ તથ્યને આજે પોણા 3 વર્ષે જામીન મળ્યા. હા આ પ્રકારનો કાયદો અને આ પ્રકારની પોલીસ પણ છે કે જે કામ કરે છે, પણ ઘણી વખત આવા લુખાઓ આવી જાય ને તેના કારણે બદનામ પણ થઈ જાય છે. ત્યારે પોલીસને કહેવું છે કે જેવી કાર્યવાહી તમે તથ્યમાં કરી હતી ને એ જ પ્રકારની કાર્યવાહી આ જસુ રાઠવામાં પણ કરો, એ જ પ્રકારની કાર્યવાહી તમે નિવૃત્ત ડીવાયએસપીમાં પણ કરો કે એક એક કલમ ઉમેરો. શાંતિ મારી નાખવાની કોશિશ આ તે જે બાકી હોય માણસો કોણ છે? સાંજે 2000 કે 5000 ના ડ્રેસ વેચીને 1000 રૂપિયા ઘરે લઈ જનારા માણસો છે. કોઈ મોટા કરોડપતિ અબજોપતિ મિલ માલિકો નથી. તમે વિચાર તો કરો તમે કોની ઉપર ફાયરિંગ કરો છો. બસ મારે આટલું જ કહેવું છે કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જાળવવી હશે તો ગન કલ્ચર ઉપર બરોબર કંટ્રોલ લાવવો પડશે. કેટલી રિવોલ્વરના લાયસન્સ છે ને મારે રાજ્યના ડેપ્યુટી સીએમ ને કહેવું છે હા કે તમે મગાવો ગુજરાતમાં કેટલા લોકો પાસે રિવોલ્વરના લાયસન્સ છે. કેટલા બધા છે કે જે રાતે 2 પેક મારી લે છે, જેની પાસે દારૂનું લાયસન્સ હોય છે નથી હોતું. એવા લોકો રાતે 2 પેક મારી લે છે અને પેક માર્યા પછી 4 રાઉન્ડ ફાયરિંગ કરે છે હવામાં. તો આવા લોકોની તપાસ થાય ને આમની બંદૂકો તાત્કાલિક સરકાર જમા લઈ લે. આમને કોઈ બંદૂકનું કામ નથી. જેના પોતાના મગજ ઉપર ભાઈ તમને ગન તમારી સેફટી માટે આપે છે કે કોઈ તમારી ઉપર હુમલો કરે ને તો તમે તમારો સ્વ બચાવ કરી શકો, નહીં કે તમે બીજાને ભગાડવા કે અને સીનશોટ કરવાની થોડી છૂટ છે આપણા ગુજરાતમાં. તમે આમ કઈડે રિવોલ્વર લટકાડીને ફરી જાય ને તમે જાણો કોઈ મોટા એવડા મોટા અધિકારી થઈ ગયા તમને ગમે એની છૂટ છે, તમને સીનશોટ કરવાની છૂટ છે. ભાઈ તમારી સેફટી માટે તમને રિવોલ્વર આપવામાં આવી છે ને એમાંય પાછું પૂછે કિશન ફિટનેસ ટેસ્ટ કે રિવોલ્વર ચલાવતા આવડે કે નહીં. એટલે ડમી લાયસન્સો સર્ટિફિકેટો ગુજરાતમાં નીકળી જાય છે. અને મેં તો કેટલા બધા જોયા છે કે આટલા જાડા બધા પહેરવાના બધા વસ્ત્રો ને એના ઉપર આટલા બધા સોનાના દાગીના પહેરવાના અને અહીંયા પહેરવાના પછી અહીંયા ગન રાખવાની. ના રે ભાઈ કોણ છો તમે? આવા લુખાઓ પર પણ પોલીસે, કારણ કે આ લોકો પણ આ બધા રોફનો ઉપયોગ છેલ્લે તો જમીનો જ ખાલી કરાવવા કરે છે. એમથી વિશેષ સાહેબ કાંઈ નથી એમાંથી થતું. બાકી નથી, કાંઈ ઉકળતું નથી. એટલે ખાસ આવી બધી જગ્યાઓ પર શું કાર્યવાહી થવી જોઈએ એ ખાસ તમે અમારા કમેન્ટ બોક્સમાં લખજો. આ ડીવાયએસપી સાહેબ વિશે પણ તમે કાંઈ પણ જાણતા હોય, તેમનો ઇતિહાસ, ભૂગોળ, ભવિષ્ય કે એમને કોઈ કરેલી તમારા જિલ્લાની કોઈ એવી કાર્યવાહીઓ કે જે ડાઉટફુલ હોય એ પણ ખાસ કમેન્ટ સેક્શનમાં લખજો. અને આવી ઘટનાઓને અટકાવવા માટે શું કરવું જોઈએ એ લખજો. ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને ટીવી પર પણ જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. અમને આપશો રજા. નમસ્કાર.